તો જય હિન્દ, જય ભારત ને જય જવાન ને જય કિસાન સાથે મિત્રો આજે આપણે ફરીથી એક મળી ગયા છે મિત્રો નવા વિડીયોની અંદર. મિત્રો હાલની અંદર તમને મિત્રો ખ્યાલ જ છે જે તમને તમારા પશુની અંદર સરસ મજાની માહિતી મળી કરે. પ્લસ મિત્રો તમારા પશુને મિત્રો ઘણી પ્રકારની આપણે દેશી માહિતી લાવેલા છે જે તમારું પશુ જે ક્યારેક માલાપડું હાફતું હોય અથવા ગરમીથી શેરતું હોય, ઘણી પ્રકારની મિત્રો આપણે સુધી માહિતી લાવે કરેલ છે. દેશી માહિતી જે તમારા દૂધાળા પશુને પણ ફાયદો થયેલો છે, નાની પાડી વાસળો પણ જબરદસ્ત રિઝલ્ટ મળેલા છે, એને લગતે પણ આપણે દેશી માહિતી મૂકેલી છે. અને પ્લસ નવા વિડીયો તો આપણે ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઇબ કરેલી છે જે તમારા પશુને જોરદાર મિત્રો માહિતી મળ્યા કરે. ગુજરાતની અંદર આપણા પશુપાલક ભાઈઓને જોરદાર મિત્રો માહિતી મળ્યા કરે. પ્લસ ગુજરાતીની અંદર માહિતી મળે છે, સરસ મજાની માહિતી આપું. સારી લાગતી હોય તો મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો જેનાથી આપણા પશુપાલકને જોરદાર માહિતી મળ્યા કરે. સાથે સાથે મિત્રો હવે ઘણી પ્રકારની આપણે તકલીફ રહેતી છે. આજની જે માહિતી છે જે આપણે મિત્રો આપણે ગાય હોય, ભેંસ હોય, નાની પાડી હોય, વાસળું, એનું મિત્રો પેટ ભારે થઈ જતું હોય. તો પેટ જ્યારે ભારે થઈ જતું એનું કાંઈક ખાસ કારણ હોય. માલ આપણું ઘણી પ્રકારનું ખાઈ જતું હોય તો એના કારણે માલ આપણું પેટને ડમડમો થઈ જતું હોય. હવે એ મિત્રો શું છે કે દૂર કરવો હોય જ્યારે આપણા પેટ ભારી થઈ જાય તો શું વસ્તુ એવી કરવી કે જે તમારા પશુને મિત્રો પેટ પણ જબરદસ્ત રીતે ફાયદો રહે, પ્લસ એની અંદર સુધારો થાય અને માલ આપણી તંદુરસ્તી જળવાય અને એને રિઝલ્ટ પણ મળે. એની માટે જબરદસ્ત મિત્રો આપણે દેશી માહિતી પણ લાવેલા હોય છે અને પશુથી પણ પ્રોડક્શન લગતે પણ માહિતી આપણા સુધી લાવતો રહેતો હોય. તો ઘણી પ્રકારની માહિતી આપણે યુટ્યુબના માધ્યમથી તમે લીધી હોય, પણ આ જે માહિતી છે તમને હું મારા સ્પેશિયલ આપણે ચેનલના માધ્યમથી આપતો રહીશ. તો આવી નવી માહિતી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો સુપર મિલ્ક ચેનલને એને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો અને હાલે ઘણી પ્રકારની આપણે માહિતી લાવતા રહીશું. તો એટલા માટે આપણે યુટ્યુબ ચેનલે જરૂર ને જરૂર મિત્રો થોડોક સાથ અને સહકાર આપતો રહ્યો છે જેનાથી આપણા પશુપાલક ભાઈઓને જબરજસ્ત માહિતી મળ્યા કરે, પ્લસ એને રિઝલ્ટ મળે. તો મિત્રો આજનો જે ટોપિક છે તમારા દૂધાળા પશુ હોય, ગાભણું પશુ હોય, નાની પાડી હોય અથવા વાસળું હોય, તેને ઘણી પ્રકારનું મિત્રો પેટ ડમડમો થઈ જતો હોય, પેટ ભારે થઈ જતું હોય, એની માટે શું વસ્તુ કરવી એ મિત્રો ખાસ વિડીયોના એન્ડ લગન બનાવી રહેજો અને ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. તો તમારા મિત્રો આપણે જે વનસ્પતિનું ઘી આવે છે, હવે માર્કેટની અંદર ઘણી પ્રકારના મિત્રો વનસ્પતિના ઘી પણ અત્યારે ઉપલબ્ધ હોય છે, પણ સારી ક્વોલિટીનું મિત્રો તમારે વનસ્પતિનું ઘી લઈ લેવાનું છે. એને તમારે સવારે અને સાંજે જે આપણે રોટલીની અંદર વ્યવસ્થિત રીતે એને લગાડી દેવાનું છે અથવા ખાંડની અંદર તમે જો ખવડાવો તો પણ ચાલશે. તો વનસ્પતિનું ઘી તમારે જે કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય, નાની પાડી હોય, કોઈ પ્રકારની વાસળી હોય, એને પેટ ભારે થઈ જતું, ડમડમો થઈ જતું હોય તો એને તમે જો વનસ્પતિનું ઘી બહુ સારું રિઝલ્ટ મળશે. આપણે ફીડબેક લીધેલા છે તો આ ઉપયોગ તમને રિઝલ્ટ લઈને વાત કરું છું. તો તમારે આને સરસ મજાનું મિત્રો વનસ્પતિનું ઘીની અંદર સવારે અને સાંજે બે ટાઈમ જો તમે આને ખવડાવવાનું રાખશો તો કોઈ પ્રકારનું મિત્રો તમારું ગાય હોય, ભેંસ હોય ને પેટ ભારે થઈ જતું હોય તો એ પણ જોરદાર રીતે મિત્રો ગાયબ થઈ જાય અને જોરદાર મિત્રો એની અંદર જે માલ પહેલા હતો એની જેવું થઈ જાય, વ્યવસ્થિત રિઝલ્ટ મળે. તો અવશ્ય છે તમે મિત્રો એકવાર ટ્રાય કરજો અને બને ત્યાં સુધી જો તમે કીડા મારવાની કૃમિનાશકના ડોઝ આપતા રહ્યો મિત્રો તમારા પશુને જરૂર ને જરૂર દર 3 મહિને એકવાર ડોઝ આપો, કૃમિના ટીકડા અથવા કૃમિનો ડોઝ, જે તમારા પશુને ક્યારેય મિત્રો આવી વાયરસ ઇન્ફેક્શન જેવી તકલીફ પણ ન થાય અને રિઝલ્ટ મળે. તમે જો તબેલાની અંદર એકવાર ટ્રાય કરજો જે માલને ડમડમો રહેતું હોય તો એને એકવાર જોરદાર ફાયદો થાય અને પ્લસ રિઝલ્ટ પણ મળે. તો આશા કરો મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં, વિડીયોને શેર કરવાનું રાખજો જેનાથી આપણા પશુપાલક ભાઈઓને જોરદાર રિઝલ્ટ મળે. મળશું છે આપણે નવા વિડીયોની અંદર. જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયો.